પોશીના તાલુકાના કુકડી ગામના એક યુવકનું કરંટ લાગવાથી મોત. મૃતકનો પરિવાર આદિવાસી અને આંતરિયાળ ગરીબ પરિસ્થિતિ ધરાવતા વિસ્તારમાં આવેલો છે. કુકડી ગામના આ મૃતક વ્યક્તિના લીધે આખો પરિવાર ગુજરાન ચલાવી રહ્યો હતો. શ્રી બ્રહ્માણી ક્લિનિકમાં તપાસ કરવામાં આવી હતી તો યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ડૉક્ટર સચિન પ્રજાપતિ BHMSની ડિગ્રી ધરાવે છે અને તેના સર્ટીઓ ટેબલના લોકરમાં રાખવામાં આવ્યા છે. સચિન ડૉક્ટરના ક્લિનિકમાં મેડિકલ સ્ટોક તથા પેશન્ટોને બોટલો પણ કરવામાં આવે છે અને ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. તો આજુબાજુમાં પણ ઊંટવેદુ ડૉક્ટરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. મુખ્ય ચર્ચાનો વિષય બને છે કે આ કયા અધિકારીના ઇશારે લોકોના સ્વાસ્થ્યની સાથે છેડા થઈ રહ્યા છે. સચિન પ્રજાપતિ કોના ઇશારે અને કયા અધિકારીના ઇશારે આ ક્લિનિક ચલાવી રહ્યો છે. લાંબડીયા ગામના શ્રી બ્રહ્માણી ક્લિનિકમાં ઘણા બધા પ્રેક્ટિસ કરતા કમ્પાઉન્ડરો પણ લોકોની સાથે ઇન્જેક્શન અને બોટલો કરી રહ્યા છે. જો કે આ બાબતે સરકારી અધિકારીઓ દ્વારા સચિન પ્રજાપતિના CC ફૂટેજ તપાસ કરવામાં આવે તો કોઈ મોટો ભાંડો ફૂટે તેવું પણ CCTV ફૂટેજમાં મળી આવે તેવું લોકોના મુખે ચર્ચામાં રહ્યું છે. આટલી મોટી ઘટના બનવા છતાં પણ આરોગ્ય કેન્દ્રના કોઈ પણ અધિકારીએ ધ્યાન પર લીધું નથી તેવું લોકો મુખ્ય ચર્ચામાં બન્યું છે. સચિન પ્રજાપતિ એવું પણ જણાવી રહ્યા છે કે તમારા ન્યૂઝ ચેનલના RNI પણ હું કેન્સલ કરાવીશ એવા મારી જોડે સરકારી અધિકારીઓ અને મારા પોલિટિક્સના મોટા ચેક છે. આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.